હર હર મહાદેવ। તો આપણે શ્રાવણ મહિનો હાલે છે શિવજીનું, તો શિવલિંગમાં શું ફાયદા થાય તમને જણાવું મિત્રો, ભાઈઓ બહેનો વડીલો, કે આપણે આગળ એવું હતું કે સમુદ્ર દરિયાકાંઠે અને નદીના કિનારે શિવના મંદિરો હતા, તો અહીંયા આપણે શિવલિંગ માટે જળ ચડાવે કે દૂધ ચડાવે, તો એ બધું દરિયામાં નદીઓમાં જતું અને એમાં મૂંગાજીવના પેટમાં જતું અને એ પુણ્ય મળતું। તો આવા બધા ઐતિહાસિક વિડીયો હું બહાર પાડીશ કે આપણા ધર્મનું શું પ્રતીક છે હિન્દુ ધર્મનું। તો અને આપણે એક ઓફિસ બનાવી છે સારા કામ માટે, ઈમાનદારી, તો સપોર્ટ કરો મને તમે લોકો, અને આપણે કંઈક સારા કામ કરીએ, આગળ વધીએ ભાઈઓ બહેનો વડીલો, કે આપણે એક દ્વારકામાં આપણે ગૌરવ વધારીએ। દ્વારકા આનો જમાનો આવશે ભાઈઓ બહેનો એક સમય, અને તમે લોકો સપોર્ટ કરો। અને આજે કંઈક શુભ વિચાર મને આવ્યો છે, તો આપણે એવા વિચારો રોજ અપનાવીએ। અને ગીતાજીમાં કીધું છે ભગવાન શ્રી કૃષ્ણએ કે કર્મ કિએ જા ફલ કી ચિંતા મત કર, કર્મ આપણે કરવાનું, ફળ આપણો ભગવાન દેશે। તો શ્રી રામચંદ્ર ભગવાન, मर्यादा पुरुषोत्तम राम, पूर्ण पुरुषोत्तम कृष्ण और देवाधिदेव महादेव सब भगवान, और मैं राजगौर रामा। तो जय द्वारकाधीश, जय श्री राम, हर हर महादेव।